જંગલનો સુપર હીરો છોટું હરણ પાર્ટ 2 કાલું વરુ છોટું હરણ પાસેથી તેની પાંખો છીનવી લેવાના ઈરાદાથી તેના ઘર તરફ જવા નીકળી પડે છે। છોટું હરણ તે વખતે પોતાની પાંખોને ફેલાવીને આકાશમાં ઉડી રહ્યો હોય છે। ત્યાં તેણે નીચે જોયું કે તળાવના કિનારે કેટલાક જાનવર ભેગા થયેલા છે અને એક સસલાનું બચ્ચું પાણીમાં પડેલું જોરથી બૂમો પાડે છે। કોઈ મારા બચ્ચાને બચાવી લો, નહીં તો તે ડૂબી જશે। તારે તેનું ધ્યાન રાખવા જેવું હતું। હવે જે જાનવરને પાણીમાં તરતા આવડે છે તે જ તેને બચાવી શકશે। અમે કશું નથી કરી શકતા। ત્યાં જ છોટું હરણ ત્યાં ગયો અને તેણે ડૂબતા સસલાને પકડીને બહાર કાઢ્યું। આ જોઈને બધા જાનવરો હેરાન થઈ જાય છે। છોટું હરણે તે બચ્ચાને ઉઠાવીને કિનારા પર મૂકી દીધું। તારો ખૂબ ખૂબ આભાર છોટું હરણ, તે મારા બચ્ચાનો જીવ બચાવી લીધો। મને આ પાંખો મળી જ એટલા માટે છે કે હું બીજા જાનવરોની મદદ કરી શકું। તું ખૂબ જ સારું કામ કરે છે છોટું, શાબાશ। પછી મળીશું। કહીને તે ત્યાંથી હવામાં ઉડી ગયો અને સાંજે તે ઘરે પહોંચ્યો। તેણે માથામાંથી તે મોતી કાઢ્યું અને તેની પાંખો ગાયબ। પણ ત્યાં જ કાલું વરુ પહોંચી ગયો। તેને જોઈને છોટા હરણની મમ્મી તો ડરી જ ગઈ। સાંભળ્યું છે કે તું આજકાલ જંગલનો હીરો બની ગયો છે, પોતાની પાંખોને લીધે? હા કાલુ, આ સાચું છે। મને જાનવરોની મદદ કરવાનું ખૂબ ગમે છે। સારું, હવે તું તે પાંખો મને આપી દે। હવેથી હું બધાને મદદ કરીશ, તું આરામ કર। આ તમે શું કહો છો? આપે છે કે નહીં? આ પ્યારી પરીએ ખુશ થઈને મને આપ્યા છે। હું એમ જ કોઈને આપી નથી શકતો। જો ના આપી શકે તો મરવા માટે તૈયાર થઈ જા। સાંભળીને છોટું હરણ અને તેની મમ્મી ડરી ગયા અને તે મોતી તેને આપી દીધું। મોતી માથા પર મૂકતાની સાથે જ તેને તો પાંખો નીકળી આવી। કાલુ, મારી વાત સાંભળ, અત્યારે અંધારું થઈ ગયું છે। હવેથી આ મારી પાંખો છે, ભલે દિવસ હોય કે રાત, હું તેને ક્યારેય નહીં હટાવું। એમ કહીને તે છોટું હરણની વાત સાંભળ્યા વગર જ આકાશમાં ઉડી ગયો। હવે બધાથી મારો બદલો લઈશ। તેણે જોયું કે રામુ હાથી પોતાની જગ્યાએ બેઠેલો છે। રામુ હાથી, હમણાં જ તેને મજા ચખાવું છું। કહીને તે નીચે આવ્યો અને હાથીની ઉપર ચીલની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યો। કેમ છે રામુ હાથી? હા, શું છે? તું ઉડી કેવી રીતે શકે છે? હું ઉડી શકું છું અને તારાથી મારો બદલો પણ લઈ શકું છું। એમ કહીને મોજમાં આવીને તેને રામુ હાથીના શરીર પર 2-3 પંજા માર્યા। રામુ હાથીને ખૂબ જ દુખાવો થયો। આ લે હાથી, આ લે મોટા। કહીને તેણે રામુ હાથીને ઘણી બધી ઈજાઓ પહોંચાડી। રામુ હાથીએ પણ તેને સૂંઢમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઉપર ઉડી ગયો અને તેને ચીડવવા લાગ્યો। ઓલુલુલુલુલુલુલુ, મને પકડી શકતો હોય તો પકડ। આ જોઈને રામુ હાથીને ખૂબ જ ગુસ્સો આવ્યો। પણ આ શું, અચાનક પાંખો રોકાઈ ગઈ અને ધીરે ધીરે ડગમગતો કાલું વરુ નીચે આવવા લાગ્યો। અરે અરે, આ શું થઈ રહ્યું છે? હું નીચે કેમ જઈ રહ્યો છું? અને તે એકદમ રામુ હાથીની સામે જઈને પડ્યો। રામુ હાથીએ તેની ગરદન સૂંઢમાં પકડી અને 2-3 વાર જમીન પર પછાડ્યો। અરે છોડી દે યાર। રામુ હાથીએ તેને દિવસમાં તારા બતાવ્યા। પછી તેણે છોડ્યો ત્યારે તે તો દૂર જઈને પડ્યો। હવે પછી મને હેરાન કરીશ? ના ના, મને માફ કરી દે। આટલું કહેતાની સાથે જ તેની પાંખો આપોઆપ ચાલવા લાગે છે અને તે પાછો ઉડવા લાગે છે। અરે અરે, આ પાંખો મને ક્યાં લઈ જાય છે? આ પાંખો તો જાતે જ ઉડવા લાગી છે। નીચે 2 બાજ એકબીજા વચ્ચે ઝઘડતા હતા। તે મારું ઈંડું ચોર્યું? મેં કોઈ ઈંડું નથી ચોર્યું। નથી ચોર્યું તો પછી કોણે ચોર્યું? અહીંયા આપણા 2 સિવાય બીજું કોઈ જાનવર છે જે ઉડી શકે છે? ચાલ બતાય મને। ત્યાં જ કાલું વરુ તે બંનેની વચ્ચે જઈને પડી ગયો। આ શું? આ વરુને ઉડતા આવડે છે? લાગે છે આણે જ મારું ઈંડું ચોર્યું છે। અરે મને ઉડવાનું કંઈ આવડતું નથી। આ પાંખો તો બસ એમ જ। ચૂપ કર।
તે બંને બાજુએ તેની ઉપર હુમલો કરી દીધો અને ચાંચો મારી મારીને તેને ઘાયલ કરી દીધો. અરે બચાવો મને. આ પાંખોએ તો મને પૂરેપૂરો મારવાનો પ્લાન બનાવ્યો લાગે છે. તે ઉડવાનો પ્રયત્ન કરતો પણ ઉડી શકતો ન હતો. તે ખૂબ જ ઘાયલ થઈ ગયો અને બાજ પણ થાકી ગયા. ત્યારે પાંખો પાછી ચાલવા લાગી અને તે આકાશમાં ઉડવા લાગ્યો. થોડેક દૂર બે મોટા ગેંડા ઝાડને ટક્કર મારવાની ગેમ રમી રહ્યા હતા. ચાલ આપણે એક એક કરીને સામેવાળા ઝાડને ટક્કર મારીએ. જેની ટક્કરથી ઝાડ પડ્યું તે જીતી ગયો. સારું પહેલા તું તો ટક્કર માર, પછી હું ટક્કર મારીશ. પેલો ગેંડો તો ઝડપથી તે ઝાડ તરફ દોડવા લાગ્યો અને ત્યાં જ કાલુ વરુ પણ ત્યાં જ પડવાની તૈયારીમાં હતો. અરે આ પાંખો તો ફરીથી ખરાબ થઈ ગઈ. તે પાછી મને નીચે લઈ જવાની તૈયારીમાં છે. પાંખો તે વરુના વશમાં ન હતી. તે ધડામ કરીને પેલા દોડતા ગેંડાની સામે આવીને પડી ગયો. ઝાડની ટક્કર પહેલા જ તે ગેંડાની ટક્કર પેલા વરુ સાથે થઈ અને તે ઊંચે ફંગોળાઈને દૂર પડ્યો. અરે મારી ગયો. અને આ વખતે વરુ છોટું હરણ અને તેની માની સામે જઈને પડી ગયો. તેની આવી હાલત જોઈને તે બંને તો ગભરાઈ ગયા. હું તને બતાવવાનો જ હતો પણ તે મારી આખી વાત ના સાંભળી. મારે કંઈ સાંભળવું નથી. તું બસ આ મુસીબતથી મને છોડાય. મને ખબર નથી કે આ પાંખોથી કેવી રીતે છુટકારો મળે. તેની વાત સાંભળી છોટું હરણે તેના માથેથી તે મોતી લઈ લીધું અને પાંખો આપોઆપ ગાયબ થઈ ગઈ. તું સવારે તેને લેવા માટે આવી જજે, હું આપી દઈશ. તું જ રાખ આ મુસીબતને. હું તો એનાથી દૂર જ રહેવાનું પસંદ કરીશ. એમ કહીને કાલુ વરુ ત્યાંથી ભાગી ગયું. છોટું હરણ અને તેની મમ્મી કાલુને ભાગતા જોઈને હસવા લાગ્યા. તે દિવસ પછી છોટું હરણ પોતાની પાંખોની મદદથી જંગલના બધા જાનવરોને મુસીબતમાંથી બચાવવા લાગ્યું અને હંમેશાને માટે જંગલનો સુપર હીરો બની ગયું.